तो फिर से एक बार स्वागत है अपने सोनिया भाई के चैनल पे। तो देख सकते हो अभी हम खड़े यहाँ पे शिवम पार्क पे। तो जो हमारे सुपर किंग और एसके की टक्कर हुई थी उसके बारे में वो पब्लिक का कुछ कहना है दोस्तों कि ऐसा करे वैसा करे बैंड वाले। तो मित्रों તમે જોઈ શકો છો અત્યારે જે કોમ્પિટિશન થયું હતું એસકે સ્ટાર બેન્ડ નવાગાંવ અને સુપર કિંગ બેન્ડ અલમાવાડી વચ્ચે, તો બંને બેન્ડ સાથે ઊભી છે. અહીંયા તમે જોઈ શકો છો જગ્યા છે શિવમ પાર્ક હોટલ ડેડિયાપાડા મુંગટ ગામ પાસે. તો તમે જોઈ શકો છો મિત્રો બંને બેન્ડના જે મેમ્બર્સ અને માલિક છે એક સાથે જ ઊભા છે. તો ચાલો આજે આ શા માટે સાથે સાથે છે, તો અહીંયા કંઈ કોમ્પ્રોમાઇઝ થવાનું છે, તો એમને પૂછીએ આપણે કે શું કોમ્પ્રોમાઇઝ છે. જે સોશિયલ મીડિયામાં જે અત્યારે વિડીયો વાયરલ થયો છે કે બે બેન્ડના કારણે લોકોને થોડી હેરાનગતિ થઈ છે, જે ન્યૂઝપેપરમાં પણ આવી ચૂકેલું છે. તો આ તમે જોઈ શકો છો એસકે બેન્ડના જે માલિક છે અને આ શૈલેષભાઈ છે જે ખૂબ ચર્ચામાં અત્યારે ચાલી રહ્યા છે. અને તેમની સાથે છે યુટ્યુબર રોનક વસાવા જે સુપર કિંગ બેન્ડના માલિક છે. તો રોનકભાઈ અને શૈલેષભાઈ શું કહેવા માગશો આજના આ વિડીયોમાં? તો દોસ્તો બીજું કંઈ નહીં, વધારે લોકોને ટક્કર તો થઈ છે પણ વધારે મજા આવી જોવાની. પણ 2 દિવસથી બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે આ બે બેન્ડો અને વધારે હદ થઈ ગઈ છે કે ન્યૂઝપેપરમાં પણ આવી ગયેલું છે. તો હવે આજ પછી એવું નહીં થાય અને આવી રીતના કોમ્પિટિશન નહીં થાય, લોકોને તકલીફ નહીં થાય ને ટ્રાફિક નહીં સર્જાય એનું અમે ધ્યાન રાખીશું. ને આવી રીતે બીજી વાર નહીં થાય ને એ અમે ધ્યાનમાં રાખીશું. એટલે એના માટે અમે આવ્યા છે ને અમે સમાધાનમાં છે. એસકે બેન્ડના માલિકને સુપર કિંગના સમાધાનમાં છે ને આવું નહીં સર્જાય બીજી વાર. એ રીતના ધ્યાન રાખશે. મને માફ કરી દો, આવું નહીં થાય. વાત કરી લો એસકે સ્ટારના મેમ્બર જોડે પણ. ભરતભાઈ, સંદીપભાઈ, બીજું તો કંઈ નહીં, જે સ્થિતિ સર્જાઈ હતી કંકાલામાં સુપર કિંગ બેન્ડ અને એસકે સ્ટાર બેન્ડ વચ્ચે, તે બદલ અમે લોકો તરફથી માફી માંગીએ છીએ કે હવે બીજી વાર આવી ટ્રાફિક પણ ન સર્જાય અને જે લોકોને હેરાનગતિ થઈ હતી એ હેરાનગતિ ફરીવાર જોવા નહીં મળે. અમારી બંને બેન્ડો છે આમ તેમ સામસામે બેન્ડ રહેશે તો અમારે પોતાનું પરફોર્મન્સ આપીશું યોગ્ય રીતે, એકબીજાની બેન્ડો દૂર રાખીને. એ રીતે અમે આગળ બીજી વાર ધ્યાન રાખીશું કે બીજી વાર આવી રીતે કોઈ પ્રોબ્લેમ નહીં થાય એની ખાતરીપૂર્વક ખાતરી આપીએ છીએ. બરાબર મિત્રો, તો તમે જોઈ શકો છો આ બીજું કંઈ નહીં, એક સમાધાન છે. અને આજકાલ લોકોની થોડી ડિમાન્ડ રહે છે કે સામે થોડું મનોરંજન માટે લગાવવી જ પડે છે બેન્ડ, તેમ છતાં પણ કોઈને નુકસાન નહીં થાય અને હેરાનગતિ ના થાય તે માટે અહીં સમાધાન કરવામાં આવેલ છે. ઓપરેટર વિજયભાઈ, તમે પણ કંઈ કહેવા માગો છો એસકે બેન્ડના? હવે જે વસ્તુ થઈ છે આપણે એના થકી દુઃખ પણ છે. મ્યુઝિકમાં આ વસ્તુ ના થવી જોઈએ. હવે પછી અમારા તરફથી અમે ઘણીવાર મળીએ છીએ આગળ પ્રોગ્રામમાં, તો કોઈ જાતનું ટક્કર જેવી કંઈ વસ્તુ હશે નહીં, એની અમે ખાસ ધ્યાન રાખીશું. બરાબર. બીજી વાત કે જે કંઈ પણ જે વિતેલા સમય થઈ ચૂક્યું છે એ બદલ અમે એકબીજાની માફી ચાહીએ છીએ. અને બીજી વાર આજ પછી અમારી એસકે સ્ટાર બેન્ડ વચ્ચે અને જે સુપર કિંગ બેન્ડ છે અમારી એના વચ્ચે અમારે કોઈ તકરાર રહેશે નહીં એવી લોકોને ખાતરી આપીએ છીએ. અને જે કંઈ વિતેલા સમયમાં થઈ ચૂક્યું છે એને ભૂલીને અમે એકબીજાને ભાઈ તરીકે અમે રહેવા માંગીએ છીએ એવી ખાતરી આપીએ છીએ. બીજું કહેવાની વાત એ બરાબર ને, ત્યાર પછી કોમેન્ટમાં છે ને કે એસકે સ્ટાર અને સુપર કિંગ વિશે કોમેન્ટ ખરાબ ના કરતા દો, ચોખ્ખી વાત. જેટલા બી યુટ્યુબર આવ્યા કહેવાનો મતલબ એ છે કે ખાલી એક આઈડી પરથી કોમેન્ટ કરે છે ને એ વસ્તુ નહીં શકતું એમ કહેવાનો મતલબ. એના લીધે જ છે ને આ બધો થોડું કટ કરજો અને એડિટ કરીને આ થઈ ગયું ને. दोस्तों मैं आपका सोनिया भाई के चैनल पे फिर से स्वागत है. तो अभी हम फिलहाल है अभी शिवम पार्क पे दोस्तों, देख सकते हो नज़ारा काफ़ी शानदार है इधर का. कभी आया टाइम मिले तो इधर घूमने आ जाओ. तो आज की इन्फॉर्मेशन ये है दोस्तों कि जो हमारे सुपर किंग और एसके के साथ टक्कर हुई थी उनके लिए कुछ कहना चाहेंगे पब्लिक को. हमारे कार्टून कुछ कहना चाहेंगे सुपर किंग और आए हैं हम समाधान करने के लिए और दोस्त की तरह रहेंगे. हम भाई है और दोनों पार्टी देख लो. हाँ देख लो दोस्तों, अभी सुपर किंग और एसके दोनों साथ में खड़ी है.
और ये हमारे सेलू भाई। तो यहाँ पर सेलू भाई कुछ बोल दो। भाई मेरे को भी अभी ब्लॉग बनाना है, सब लोग बना रहे हैं, सोनू भाई भी इधर देख सकते हो आप। तो मेरे को भी अभी ब्लॉग बनाना है, तो आप सब बात करो अभी अपने band की बात करने वाले। गजनी और ये हमारे अतुल भाई, क्या कहना चाहोगे? हम दोनों में समाधान हो जाए वही काफ़ी है। हाँ, ये सब दोस्तों, बंद सब करना भाई चाहिए भाई, हम हाँ, लोग बंद को भी। बंद कर देना चाहिए सब भाइयों। क्योंकि ऐसा समाज में बहुत खराब छाप पड़ती है अपनी, तो ऐसा नहीं होना चाहिए। तो इसीलिए समाधान के लिए ही आए हैं हम। बने रहिए आप वीडियो में। तो दोस्तों देख सकते हो अभी हमारे पंकज भाई इधर खड़े। पंकज भाई कुछ बोलना चाहोगे? दोस्तों मैं कुछ कहना चाहता हूँ दोस्तों, देख सकते सोनू भाई के चैनल पे और मेरे चैनल पे। तो दोस्तों ऐसा करेंगे बैंड वाले, तो दोस्तों ऐसा करेंगे बैंड वाले दोनों के टक्कर में। और यूट्यूबर भी बहुत रहते हैं, वो किसी का कुछ थंबनेल बना के लिख के डालते हैं, कुछ का क्या डालते हैं। तो दोस्तों सब पब्लिक देखती है, तो इसकी वजह से कुछ ऐसा हो जाता है तो न्यूज़ में भी आ जाता है। तो दोस्तों सब मिलजुल कर है, और ऐसा होता है तो दोस्तों सभी मेंबर ध्यान से सुन लो दोस्तों, ऐसा बैंड की टक्कर नहीं होनी चाहिए, क्योंकि ऐसा होने से अपना भी रोजगार बंद हो जाएगा। लॉकडाउन में हो गया था वैसा हो जाएगा दोस्तों, इसलिए कहीं ऐसी टक्कर के बारे में ना सोचिए, सब मिलजुल कर रहे। और सबका अभी रोजगार ये दोनों चले। एसके और सुपर किंग दोनों भाई भाई है दोस्तों, देख सकते हो। तो सभी इधर खड़े हैं हमारे चंदू भाई, और ये अभी सभी यूट्यूबर है इधर दोस्तों। और ये सब कार्यवाही चालू है दोस्तों, क्या देख सकते हो। क्या ही बोलोगे, अभी खराब कमेंट मत माना दोस्तों। सब अभी भाई भाई रहते हैं अभी, और गलत कमेंट मत माना दोस्तों कि इसने इसकी फाड़ डाली, कि इसका उठा इसको दे, ऐसा मत बोलो दोस्तों। क्या करें, हमारे मास्टर भी चुपचाप खड़े हैं दोस्तों। क्यों कुछ नहीं बोलेंगे, कुछ तो बोलना पड़ेगा। कुछ नहीं आता। देख सकते हो दोस्तों सब कुछ कार्यवाही चालू है हमारे इधर। और ये हमारे टीम की प्लेयर देख सकते हो विनय भाई, कुछ कहना चाहेंगे आज के? नहीं भाई, अभी सुपर किंग और हमारी इसकी दोनों भाई भाई हो चुकी है दोस्तों। भाई प्लस भाई भाई देख सकते हैं, मीटिंग भी है इधर मीटिंग चालू है दोस्तों। तो बहुत सारी फिर इन्फॉर्मेशन आती रहेगी दोस्तों। तब तक के लिए मिलते हैं अगले व्लॉग में। सी यू, टाटा, बाय बाय।